નમસ્તે, હું આદર્શ છું. વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આપણે દર વર્ષે ફેબ્રુઆરી માસમાં લલિત કલા ઉત્સવ રાખતા હોઈએ છીએ. લલિત કલા નામ સાંભળીને કદાચ આજના આ ફેશનેબલ વર્લ્ડમાં કે એઆઈ ચેટ જીપીટીના જમાનામાં ન ગમે, પરંતુ સમગ્ર કલાને આવરી લેતું શબ્દ જ લલિત કલા છે. લલિત કલા એટલે સુંદર કલા એવું પણ કહી શકાય, સૌંદર્ય સંબંધિત કલા કહી શકાય, અને કોઈ પણ અભિવ્યક્તિ અને સર્જન શક્તિ સાકાર સ્વરૂપ એટલે લલિત કલા, જેમાં ગાયન પણ આવે, વાદન પણ આવે, શિલ્પકાર પણ આવે, મૂર્તિકાર પણ આવે. તો આપણે પણ જુદા જુદા ચિત્રની હરીફાઈ, માટીનું કામ, કોલાજ, આ બધી જ હરીફાઈ રાખતા હોઈએ છીએ અને તેને લલિત કલા અંતર્ગત સમાવી લેવામાં આવતી હોય છે. ઘણી વખત નામને જોઈને વાલીઓનો નીરસ ઉત્સાહ દેખાતો હોય છે, પરંતુ કદાચ આર્ટ કોમ્પિટિશન કે લલિત કલા કે આવું કંઈ નામ હું રાખવા માત્રથી બીજો કોઈ ફરક નહીં પડે તેવું માનું છું. હવે પછી સુરેશભાઈ લલિત કલા સ્પર્ધાના નિયમો જણાવે છે. આપ સર્વેને ઉત્સાહભેર ભાગ લેવા વિનંતી. અસ્તુ. ભારત માતા કી જય. આનંદ સહ અભિવાદન સૌ કલા રસિકજનોને. મિત્રો, લલિત કલાનું સ્વરૂપ જે છે એ અમાપ છે. આજે આપણે એક લલિત કલાની સ્પર્ધા દ્વારા આ લલિત કલાને જાણવાનો પ્રયત્ન કરીશું. તો તૈયાર છો ને બધા? આ સ્પર્ધા તારીખ 8/2/2025 શનિવારના રોજ યોજવામાં આવેલ છે આપણી શાળાની અંદર. તો જે વિદ્યાર્થી મિત્રો કે વાલીશ્રી આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા હોય તેમણે તારીખ 5/2/2025 સુધીમાં સવારે 9:30 થી 11 અથવા તો બપોર પછી 3 થી 5માં કલા શિક્ષક મિત્રો શ્રી જયદત્ત સર દવે, વંદિત સર અથવા મારી પાસે ₹20 ફી જમા કરાવી નામ નોંધાવવાનું રહેશે. ત્યાર પછી આપણે આ સ્પર્ધાના વિષયોની વાત કરીએ તો પહેલો વિભાગ એટલે પ્રથમ વિભાગ જે છે એ ધોરણ 3 થી 5 માટે છે. આ સ્પર્ધાની અંદર 2 વિષયો સામેલ કરવામાં આવેલા છે. પહેલો વિષય છે રચનાચિત્ર. રચનાચિત્રના સ્પર્ધકને પહેલેથી જ એને 5 થી 6 વિષય આપી દીધા હશે, અથવા તો એને આવડતું રચનાચિત્ર પણ તે કરી શકશે. શાળામાંથી ફક્ત એને કાગળ આપવામાં આવશે, તેનો સમય 2 કલાકનો રહેશે. ત્યાર પછીનો બીજો વિષય એના માટેનો છે સર્જનાત્મક ચિત્ર. સર્જનાત્મક ચિત્રના જે છે સ્પર્ધક છે એ સ્પર્ધકને ફક્ત શાળામાંથી કાગળ આપવામાં આવશે. સ્પર્ધા ચાલુ થાય ત્યારે 3 વિષય આપવામાં આવશે. 3માંથી કોઈ પણ એક વિષય પસંદ કરી તેણે ચિત્ર દોરી, આઉટલાઈન કરી અને મીણિયા કલર અથવા પેન્સિલ કલર વડે તેને પૂર્ણ કરવાનું રહેશે. તો આ થઈ પ્રથમ વિભાગની વાત. ત્યાર પછી વિભાગ નંબર 2 એટલે ધોરણ 6 થી 8. ત્યાર પછી વિભાગ નંબર 3 એટલે ધોરણ 9 થી 12 અને ખુલ્લો વિભાગ એટલે કે વાલીશ્રી માટે. આ ત્રણેય વિભાગના વિષય વસ્તુ જે છે એ એક જ સરખા રહેશે, પરંતુ તેના વિજેતા છે એ વિભાગ પ્રમાણે જાહેર કરવામાં આવશે. તો હવે એની છણાવટ કરીએ તો એનો પહેલો વિષય છે પોસ્ટર મેકિંગ. પોસ્ટર મેકિંગના સ્પર્ધકને 2 દિવસ પહેલાં, સ્પર્ધાના 2 દિવસ પહેલાં એને વિષય આપી દેવામાં આવશે. એ 3 વિષયમાંથી કોઈ પણ એક વિષય પસંદ કરી તેણે જળ રંગોમાં જ આડું અથવા ઊભું ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે. ત્યાર પછીની વાત કરીએ કોલાજ. કોલાજના સ્પર્ધકને જ્યારે સ્પર્ધા ચાલુ થાય ત્યારે 3 વિષય આપવામાં આવશે. 3માંથી કોઈ પણ એક વિષય પસંદ કરી તેણે કોલાજનું ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે. કોલાજ માટે બને ત્યાં સુધી ફેવિકોલનો ઉપયોગ કરવાનો રહેશે. આ બંને સ્પર્ધાઓ 4 કલાકની રહેશે. 1:15 ચાલુ થાય, 5:15 પૂરી થાય. ત્યાર પછી અક્ષરલેખનની વાત કરીએ તો અક્ષરલેખન જે છે ને એ ડૂડલ સ્ટાઇલમાં છે. જ્યારે આપણે ગૂગલ ક્રોમ ચાલુ કરીએ છીએ ત્યારે ઉપર ગૂગલ લખેલું આવે છે, જે અલગ અલગ થીમમાં આપણને જોવા મળશે. એને જ કહેવાય ડૂડલ સ્ટાઇલ. તો તમને જે સ્પર્ધક હશે એ સ્પર્ધકને આદર્શ એવું લખેલું આપવામાં આવશે ઓલરેડી કાગળમાં પ્રિન્ટ કરીને. પહેલો અક્ષર જે હશે એ કેપિટલમાં હશે, બાકીના સ્મોલ લેટરમાં હશે. અને એની અંદર થીમ તમારે શું બેસાડવી તમે જાતે નક્કી કરવાની છે. એ થીમ તમારે એની ઉપર ડ્રો કરવાની રહેશે. ડ્રો કર્યા પછી મીણિયા કલર અથવા પેન્સિલ કલર અથવા વોટર કલરથી પૂર્ણ કરી અને ચિત્ર 3 કલાકમાં પૂર્ણ કરવાનું રહેશે, જેનો સમય 1:15 થી 4:15 છે. ત્યાર પછી વાત કરીએ હસ્તકલાની. તો હસ્તકલાના સ્પર્ધકને કોઈ પણ વિષય આપવામાં નહીં આવે. તેણે જાતે પોતે નક્કી કરેલા નમૂનો બનાવવાનો રહેશે. એના માટેની જરૂરી તમામ વસ્તુ ઘરેથી લઈ આવવાની રહેશે. એને પણ 4 કલાકમાં આ સ્પર્ધા પૂર્ણ કરવાની રહેશે. ત્યાર પછીની વાત કરીએ ક્લે મોડેલિંગ. ક્લે મોડેલિંગ એટલે માટીકામ. માટીકામના સ્પર્ધકને જ્યારે સ્પર્ધા ચાલુ થાય એની પહેલાં 2 દિવસ પહેલાં એને 3 વિષય આપી દેવામાં આવશે. અગાઉથી એ 3માંથી કોઈ પણ એક વિષય પસંદ કરી એણે ઘરેથી જ માટી તૈયાર કરી લઈ આવવાની છે અને અહીં આવી અને નમૂનો તૈયાર કરવાનો રહેશે. એના માટેની જરૂરી તમામ વસ્તુ જાતે લઈ આવવાની રહેશે. ત્યાર પછી વાત કરીએ રંગોળી. રંગોળીની સ્પર્ધા જે છે તારીખ 9/2/2025 રવિવારના રોજ યોજવામાં આવેલ છે. તેનો સમય છે સવારના 7:30 કલાકનો. 11:30 પૂર્ણ થશે. તેના માટે ભોંયતળિયા ઉપર એને 3x3 ફૂટનું
એક સમચોરસ આપવામાં આવશે. સમચોરસમાં વર્તુળમાં કે પછી એને યોગ્ય લાગે એ પ્રમાણના આકારમાં એને રંગોળી પૂર્ણ કરવાની છે. રંગોળીનું માધ્યમ કોઈ એક જ રાખવાનું છે. જો અન્ય વસ્તુનો ઉપયોગ કરવો હોય તો 10% બીજી વસ્તુનો ઉપયોગ તમે કરી શકશો. તો આ હતી વિભાગ 2, 3 અને ખુલ્લા વિભાગ માટેની સ્પર્ધાઓ. ત્યાર પછી આપણે વિભાગ 2 અને 3 માટે ગાયન સ્પર્ધા જે છે એ ગાયનના સ્પર્ધકને ભારતીય લોકગીત, ભજન, પ્રાર્થના કે દેશભક્તિનું ગીત રજૂ કરવાનું રહેશે. એનો સમય મર્યાદા 5 મિનિટ આપવામાં આવશે. સહાયક તરીકે વાજિંત્ર વગાડનારને તમે વધુમાં વધુ 3 લઈ શકશો. ત્યાર પછીની વાદનની સ્પર્ધા છે. વાદન એટલે વગાડવું. વગાડવાની સ્પર્ધામાં ભારતીય વાદ્ય જેમ કે ઢોલક, તબલા, હાર્મોનિયમનો ઉપયોગ કરી શકાશે. જેનો સમય પણ 5 મિનિટ આપવામાં આવશે. સહાયક તરીકે તમે 2 સહાયક લઈ શકશો. જેની સ્પર્ધા તારીખ 9/2/2025 રવિવારે સવારે 10 કલાકે રહેશે. તો આ હતી સ્પર્ધા અંગેની વાત. હવે દરેક કલાકારને પોતાની કલાભિવ્યક્તિ ભાવકના વર્ગ સુધી પહોંચે એવી અભિલાષા હોય છે. તો આના માટે આપણે તારીખ 9/2/2025ના રોજ વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન તૈયાર કરેલા ચિત્રો તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ ચિત્રોનું આપણે પ્રદર્શન યોજવામાં આવેલ છે. આ પ્રદર્શન આપ નિહાળી શકશો. એનો સમય છે બપોરે 12:30 થી 5 સુધી. તો જરૂર ને જરૂર આવશો, તેમજ મિત્ર મંડળ પણ લાવશો એવી આશા સાથે ધન્યવાદ.